વરસાદી માહોલ રહેશે કેમ કે હવામાન વિભાગે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા હજુ પણ બગડાટી બોલાવશે તે નક્કી છે। વલસાડ, તાપી, સુરત, ડાંગ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી છે। જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં વરસાદ થઈ શકે। બીજી બાજુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે। તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં પણ વરસાદ છે તે વરસી શકે છે। તો હવે વેધર રિપોર્ટમાં જાણીશું કે હવે આગામી સમયમાં વરસાદી વાતાવરણ છે તે સર્જાયું છે। અલગ અલગ જિલ્લામાં હજી પણ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હજી પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં હજી પણ ક્યાંક વરસાદ છે તે ભારે વરસી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું છે તે સક્રિય થઈ ગયું છે, પરંતુ હજી પણ એવા જિલ્લાઓ છે કેટલાક કે જ્યાં હજી વરસાદી વાતાવરણ છે તે નથી જોવા મળ્યું। ખાસ કરીને કચ્છમાં 2% જેટલો જ વરસાદ નોંધાયો છે। હવે જોઈએ આગામી સમયમાં ક્યાં જે સિસ્ટમો છે તે બની રહી છે, વરસાદ ક્યાં વરસશે, વરસાદની જે સિસ્ટમો છે તે ક્યારે નબળી પડશે, તે પ્રકારનું વાતાવરણ છે તે હાલ તો અહીંયા જોવા મળી રહ્યું છે। સૌથી પહેલા જ અહીંયા જોઈએ કે આ વાદળછાયું વાતાવરણ હવે ક્યાં જોવા મળવાનું છે। સૌથી પહેલા હવે આ દ્રશ્યો છે સેટેલાઇટ ઇમેજમાં જોઈ શકાય છે કે ગુજરાતમાં હવે ક્યાં એ પ્રકારની ગંભીર જે સ્થિતિ છે તે નથી જોવા મળી રહી, કારણ કે હવે જે ટ્રફ બની રહ્યો હતો તે હવે આ તરફ વળ્યો છે ને તેને કારણે વરસાદી સિસ્ટમો નબળી પડવાની સંભાવના છે। આ બાજુ રાજસ્થાન તરફ જે વાદળો છે તે છવાયા છે તેને કારણે ઉત્તર ગુજરાત પર તેની થોડી મહદઅંશે અસરો છે તે જોવા મળી રહે, પરંતુ અહીંયા જે વાદળો ઘેરાયા હતા દક્ષિણ ગુજરાતમાં તે ધીરે ધીરે હવે ઓછા થતા જોવા મળી રહ્યા છે, જેને કારણે હવે દક્ષિણ ગુજરાત પરથી પણ જે વાતાવરણ અને વરસાદી જોર છે તે ઘટવાની પણ સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વાદળો છે તે ઘેરાઈ શકે, પરંતુ જે જુલાઈ મહિનામાં એન્ડિંગમાં પણ આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે, પરંતુ હાલ તો આ પ્રકારની કોઈ સંભાવના નથી કે આગામી 3 દિવસ પછી વરસાદ છે તે એટલો ભારે છે તે જોવા મળી શકે। હવે વાત કરીએ અહીંયા એ કે ચોમાસું છે અહીંયા કોઈ પણ ગતિવિધિ કરતું જોવા નથી મળી રહ્યું 6 જુલાઈ બાદ, અને ગુજરાતની ખાસ કરીને આ પરિસ્થિતિ કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનો વરસાદ પડ્યો અને ત્યારબાદ હજી પણ 1 થી 2 એટલે કે આજે 8 અને 9 તારીખ એટલે કે 9 તારીખ સુધી 2 દિવસ સુધી ભારે વરસાદ છે તે હજી પણ દક્ષિણ ગુજરાતમાં પડવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી હતી। અહીંયા બંગાળની ખાડીમાં જે પ્રકારની સિસ્ટમ છે તે બની હતી, જે એવું કહેવામાં આવી હતું પહેલા કે અહીંયા ગુજરાત તરફ તે વળવાની છે ને તેને કારણે ભારે વરસાદ છે તે જોવા મળી શકે, પરંતુ હવે આ સિસ્ટમ છે તે આ તરફ વળી છે એટલે કે ઉત્તર પ્રદેશ સહિત આ રાજસ્થાન તરફ તે સિસ્ટમ છે તે વળી છે, એટલે ગુજરાતમાં તેનો ખતરો છે તે ઓછો થઈ ગયો છે। અહીંયા લો પ્રેશર છે તે સર્જાયું છે, તેને કારણે મહદઅંશે પવનો ફૂંકાવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, એટલે જેને કારણે હવે 2 દિવસ જ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। હવે વાત કરીએ અહીંયા કે જે પ્રકારનું એ ટ્રફ છે તે અહીંયા સર્જાયું હતું અને તેને કારણે એ સિસ્ટમ હજી પણ અહીંયા ક્યાંક જોવા મળી રહી છે અને તેને કારણે થોડો મહદઅંશે વરસાદ હજી પણ 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। ખાસ કરીને જે પ્રકારે અહીંયા રાજસ્થાનમાં જે સ્થિતિ બની રહી છે તેને કારણે અહીંયા ઉત્તર ગુજરાતમાં તેની અસર છે તે ઓછા મહદઅંશે જોવા મળી શકે અને ક્યાંક મધ્યમ વરસાદ અને છૂટો છવાયો વરસાદ છે તે થતો જોવા મળી શકે છે। હવે ખાસ હવામાન વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં જે પણ પવનો ફૂંકાઈ રહ્યા છે તેની અસર પણ અત્યારે ગુજરાત તરફ નથી જોવા મળી રહી, કારણ કે સિસ્ટમો છે તે નબળી પડી રહી છે અને હવે આગામી 10 તારીખ પછી ક્યાંક એ વરસાદી વાતાવરણ છે તે ક્યાંક નહીં જોવા મળે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ છે તે જ જોવા મળવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ 2 દિવસ ભારે વરસાદ થઈ શકે છે। હવે વાત કરીએ આગાહી વિશે, તો હવે હજી પણ આજના દિવસે નવસારી છે, દમણ, વલસાડ, નગર હવેલી અને ડાંગમાં પણ ભારે વરસાદની એ સંભાવનાઓ છે તે ખાસ કરીને જોવા મળી રહી છે। આ બાજુ સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી અને ભાવનગરમાં આજે અત્યારે પણ વરસાદી સ્થિતિ છે તે જોવા મળી શકે છે। આ બાજુ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા પણ વાતાવરણ બની શકે। સુરતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે સાથે તાપીમાં પણ એ વરસાદી વાતાવરણ છે તે બનતું જોવા મળી શકે, એટલે કે આજના દિવસે આ વરસાદ છે તે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રકારે મેં કહ્યું કે સિસ્ટમ છે તે નબળી પડશે ને ત્યારબાદ વાતાવરણ ઓછું થશે, પરંતુ હજી પણ આ નવસારી છે, દમણ, વલસાડ, ડાંગ અને તાપીમાં
વરસાદ 2 દિવસ સુધી વરસશે અને 10 તારીખ પછી ક્યાંક છૂટો છવાયો અને હળવો અને મધ્યમ વરસાદ છે તે થવાની સંભાવનાઓ, કારણ કે જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી, આગળ વધવાની હતી, ગુજરાત તરફ આવવાની હતી, તે હવે ત્યાં રોકાઈ ગઈ છે અને તેની દિશા છે તે એકદમ બદલાઈ ગઈ છે. તેને કારણે હવે ગુજરાત પર વરસાદનું જે જોર છે તે હવે ઘટ્યું છે અને હવે સંભાવના એવી વ્યક્ત કરવામાં આવી છે કે હવે 2 દિવસ પછી સિસ્ટમો નબળી પડી રહી છે અને તેને કારણે વરસાદનું એ જોર પણ સાથે સાથે ઘટી રહ્યું છે. હવે આ તમામ જે વાત છે કે હવામાન વિભાગની આ આગાહી છે, આગામી સમયમાં જે પ્રકારની આ પરિસ્થિતિ છે તે સર્જાય. આપણે જોયું કે અત્યારે આગાહી પ્રકારે રેડ એલર્ટ જે આપવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતમાં, તેના ભાગરૂપે સુરત છે, વલસાડ છે, નવસારી છે, તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે તે ખાબક્યો અને તેને કારણે અનેક જગ્યાએ ગુજરાતમાં વરસાદે બંની જે ઘાટી છે તે બોલાવી છે. તેને કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. વાત કરીએ વરસાદની આગળ, ગુજરાતમાં ભૂક્કા કાઢી રહેલા મેઘરાજાની ગતિમાં હવે થોડો ઘટાડો થયો છે. તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે. સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાડી પૂરને કારણે સરથાણામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બીજા દિવસે પણ પૂરની સ્થિતિ યથાવત છે. વ્રત ચોક પાસે કમર સુધી પાણી ભરાયું છે. અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પાણીના વહેણને કારણે લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ મુશળધાર વરસાદને લીધે જળભરાવની સ્થિતિ સર્જાઈ. અહીં 62 ખડા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા 100 થી 150 ઘરમાં પાણી ઘૂસી ગયા, ઘરવખરી પલળી ગઈ. તેમજ પૂર્ણા નદીમાં પૂર આવતા નદીના પાણી પણ શહેરમાં ફરી વળ્યા છે. એટલું જ નહીં, ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થતા ડેમના 8 દરવાજા 4 મીટર ખોલવામાં આવ્યા અને ડેમમાંથી 1.59 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. ડાંગમાં પણ ભારે વરસાદથી ધોધ સક્રિય થયા છે, જેમાં કીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જો કે પરિસ્થિતિને ધ્યાને રાખી ધોધ નજીક ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે.